સુરત શહેરના ઉત્તરાયણ અનેક પરિવાર માટે જાણે દુઃખ લઈને આવ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે અડાજણ સચિન બાદ અલથાણ વિસ્તારમાં પતંગના કાતિલ દોરાએ એક પરિવારના જીવનજ્યોત પુત્રનો ભોગ લીધો છે. મોપેડ પર સવાર યુવાનના ગળામાં દોરી આવી જતા તે પટકાતા ગંભીર ઇજાઓ થતાં તેનું કરુણ મોત નીપજવા પામ્યું છે. સુરતમાં ઉત્તરાયણ પર્વે અનેક પરિવારો માટે દુઃખ લઈને આવ્યું હોય તેમ લાગ્યું છે, કારણ કે અકસ્માતની ઘટનામાં અનેક લોકોના મોત નીપજ્યા છે. સુરતના અલથાણ વિસ્તારમાં પતંગના દોરાથી યુવકનું મોત થયું છે. સચિન વિસ્તારમાં રહેતો અને રિલાયન્સ માર્કેટમાં કામ કરતો 23 વર્ષીય પ્રિન્સ નામનો યુવાન ન્યૂ સિટી લાઇટના લાલ ઘોડા સર્કલ પાસેથી મોપેડ લઈ પસાર થતો હતો. તે સમયે પતંગનો દોરો તેના ગળામાં આવી જતા તે નીચે પટકાયો હતો, જેથી ઇજાગ્રસ્ત હાલતમાં પ્રિન્સને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સારવાર મળતા પહેલા જ યુવાનનું કરુણ મોત નીપજવા પામ્યું હતું, જેને લઈને પરિવારજનોમાં દુઃખ જોવા મળ્યું છે. તો બનાવ લઈને પોલીસે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. मेरा नाम महेश्वर प्रताप और ये भतीजा काम पे जा रहा था। तो इसके बाद ये 4 बजे की घटना है। ये डोरी से गला कट गया। उसके बाद ये अस्पताल ले गए, सिविल लाए, यहाँ उसको मृत घोषित कर दिया गया। कहाँ पे चोरी करी? ये बेसू में कटा था, लाल घोड़े के पास में आसपास। परिवार में कौन कौन है? माँ बाप भाई बहन सब हैं। आपको कैसा मालूम पड़ा ये? हमको 5 बजे मालूम पड़ा, तब हम लोग आए हैं। कौन सी कंपनी में काम करते हैं? रिलायंस कंपनी में काम करता है। સુરતમાં ઉત્તરાયણ પર્વે પતંગ અને તેના કાતિલ દોરાને લઈને અનેક અકસ્માત સર્જાયા હતા, જેને લઈને અનેક પરિવારના દીપ બુજાઈ ગયા હતા, તો કેટલાક ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. સચિનના યુવાન અલથાણમાં મોત નીપજતા હાલ તો પરિવારજનો પર આપ તૂટી પડ્યું છે.